આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે શેર બજારમાં 5 મહિનાની સૌથી મોટી તેજી. ચૂંટણી પરિણામો મુદ્દે ઉત્સાહિત બજારમાં અદાણી સમૂહ સામેની અફવા ફગાવી અને ધૂમ લેવાલી. સેન્સેક્સે 1961 અંક ઉછળી 79,000નું સ્તર ફરી મેળવ્યું. રોકાણકારોની મૂડી 7.33 લાખ કરોડ વધી. અદાણીના મોટાભાગના શેર 4% સુધી વધ્યા. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે દૂરદર્શનની હવે ઓટીટી પર હાજરી. પ્રસાર ભારતી દ્વારા વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ. દરેક ભાષામાં 65 લાઈવ ચેનલ. કચ્છમાં સતત ગગડતો પારો. નલિયા 12.2 ડિગ્રી, 12.9 ડિગ્રી અંજાર ગાંધીધામ વિસ્તાર ઠર્યા. ભુજ 16.3. દિવસના ભાગે હૂંફાળો માહોલ યથાવત. અન્ય એક સમાચારમાં સયાજી નગરી વહેલી તકે નલિયા સુધી લંબાવાશે. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાનાના સમાચાર જણાવે છે, બિલ્ડરો મકાન ખરીદનારા ચિંતા ન કરે, સરકાર રાહત આપશે. સ્ટેમ્પ ડ્યુટી 1% અને પ્રીમિયમ પણ ઘટી શકે. નવા જંગી દરોમાં શહેરોમાં 9 ગણા સુધી વધારો થયો હોવાથી બિલ્ડરો પ્રોપર્ટી ડીલરોને આંચકો. દિવ્ય ભાસ્કરના જ એક વધુ સમાચાર જણાવે છે, વાગડની કિંમતી જમીનો બારોબાર વેચાતા મુંબઈ જૈન સમાજમાં ચિંતાની લાગણી. નર્મદા નદી અને ઔદ્યોગિકરણને કારણે રાપર બચાવની જમીનોની કિંમત વધી. મુખ્યમંત્રીને પત્ર લખીને જાનમાલ મિલકતોના સંરક્ષણ માટે રજૂઆત કરવામાં આવી. દિવ્ય ભાસ્કરના જ એક વધુ સમાચાર. તુણા પાસે રાત્રિના ભાગે તપાસમાં ગયેલી ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટુકડી પર હુમલો. ઓવરલોડ બ્લેક ટ્રેપ ખનિજ ભરેલા 4 ડમ્પર પકડીને મરીન પોલીસની કાર્યવાહી. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે આજે પેટા ચૂંટણીના પરિણામો પ્રિયંકાનું રાજકીય ભાવિ નક્કી કરશે. કેરળની વાયનાડ, મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા પર મતગણતરી. યુપીની 9, રાજસ્થાનની 7, બંગાળની 6, આસામની 5, પંજાબની 4 સહિત કુલ 46 બેઠકોની ઈવીએમ ખુલશે. ગુજરાત સમાચારના અન્ય એક સમાચારમાં રાજસ્થાનમાં ચિતા પર સુવડાવ્યા પછી મૃત વ્યક્તિ ભાનમાં આવી ગયો. મેડિકલ બેદરકારી બદલ 3 ડોક્ટર સસ્પેન્ડ. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે પોલીસ ભરતી અન્વયે ભુજમાં બહેનોને અપાતી તાલીમ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભુજ મધ્યે પશ્ચિમ કચ્છ ભુજ શહેર પોલીસ શી ટીમ દ્વારા આવનારી પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈની ભરતી અન્વયે નિઃશુલ્ક શારીરિક કસોટીની તાલીમ આપવામાં આવી રહી છે. સંદેશના સમાચાર જણાવે છે કે સિંગતેલના ભાવોમાં વળતા પાણી. 3 દિવસમાં ₹80 ઘટ્યા, હજુ ભાવ ઘટશે. મગફળીની ચિક્કાર આવક અને ઓઇલ મિલોમાં પિરાણ શરૂ થઈ જતા સિંગતેલના ભાવોમાં વળતા પાણી. 3 દિવસમાં ₹80 ઘટ્યા, હજુ ભાવ ઘટશે. તમામ પ્રકારના કઠોળના ભાવોમાં ₹10 થી 15 કિલોએ ઘટાડો. બજારમાં ખરીદીનો અભાવ. સંદેશના છેલ્લા પાનાના સમાચાર જણાવે છે કે 17,205 હેક્ટરમાં જીરું, 13,507 હેક્ટરમાં રાયડાનું વાવેતર મોખરે, 44,829 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર. રાપર તાલુકો અગ્રેસર. હું નીરજ મચ્છર. ટેનિસ પ્લેયર રાફેલ નડાલે વિદાય લેતી વખતે પણ રચ્યો ઇતિહાસ. TV9 ગુજરાતીના સમાચાર. સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલે લીધી નિવૃત્તિ. નડાલે તેની 20 વર્ષની કારકિર્દીમાં 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા. આટલા બધા ગ્રાન્ડ સ્લેમ જીતનાર તે બીજો ટેનિસ સ્ટાર છે, જેમાંથી 14 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ માત્ર ફ્રેન્ચ ઓપનના.
તેણે ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપન બે વખત અને વિમ્બલ્ડન 4 વખત જીતી. નડાલના નામે 4 ડેવિસ કપ ટાઇટલ પણ છે. ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે હાર બાદ ડેવિસ કપમાં માત્ર સ્પેનની સફર જ નહીં પરંતુ મહાન ટેનિસ રાફેલ નડાલની કારકિર્દીનો પણ અંત આવ્યો. 2 દાયકા સુધી વિશ્વ ટેનિસ પર રાજ કર્યા બાદ નડાલે આંખોમાં આંસુ સાથે રમતને કહ્યું અલવિદા. રાફેલ નડાલની ટેનિસ કારકિર્દી ઘણા ઐતિહાસિક રેકોર્ડની સાક્ષી. ટેનિસમાં ઘણા સ્ટાર્સ આવ્યા, ચમક્યા અને ગયા, પરંતુ માત્ર નડાલને જ કિંગ ઓફ ક્લેનો ટેગ મળ્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર